દિવસમાં જો આપણને જાંગડી થોડો ઘણો ઘટાડો વધતો દેખાયો છે. એમાં એક કાઉન્ટર ખાસ કરીને એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સનું પણ છે. 2% ઘટાડો અહીંયા આપણને આવતો જોવા મળ્યો છે. અને કુનાલજી, એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ આ સ્ટોક તો કશે પણ થોડોક સમયથી અટકવાનું નામ નથી લેતો. જે પણ લાગે કે અહીંયા સપોર્ટ બનાવશે એ સપોર્ટ થોડા દિવસોમાં બ્રેક કરીને વધારે ને વધારે નીચે જઈ રહ્યો છે. અને ઓલમોસ્ટ હવે આ કાઉન્ટર જુઓ ઉપર 820-25ના લેવલથી અત્યારે 500ની નીચે પહોંચી ગયો છે. કઈ રીતે અહીંયા સેટઅપને ધ્યાનમાં રાખવું? સેટઅપની વાત કરીએ તો આ કાઉન્ટર ઓલરેડી બ્રેકડાઉન બતાવી દીધું છે. 530ના લેવલનું એક ટાઈમ પર 800ના લેવલ પર ટ્રેડ કરતો હતો, અત્યારે 490ના લેવલ પર ટ્રેડ કરે છે. 460 થી લઈને આ કાઉન્ટર આપણને નીચેમાં 430 સુધીના લેવલ બતાવી શકે છે પ્રેઝન્ટ લેવલથી. તો ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ છે. ઇવન શોર્ટ કરીને ચાલવાની પણ સલાહ નીરજ નથી બની રહી, કેમ કે રિસ્ક રિવોર્ડ જોવા જઈએ તો એટલું ફેવરેબલ નથી. સો સપોઝ ખરીદારી કરીને ચાલવાનો જો પ્લાનિંગ હોય તો 430 પાસે આવે તો એ લેવલ પર ખરીદારી કરીને ચાલવું જોઈએ. એટલે જુઓ, ખાસ કરીને હજી થોડો ઘણો ઘટાડો આવી શકે છે આ કાઉન્ટરમાં, એટલે એના પર એક નજર રાખતા રહેજો. અહીંયાથી જે પ્રકારે ઘટાડો આપણને અહીંયાથી આવતો જોવા મળી રહ્યો છે. પરંતુ આજના દિવસે જુઓ, ખાસ કરીને વીબીએલ વરુણ બેવરેજીસ પર આપણને અમુક બ્રોકરેજ રિપોર્ટ આવતા દેખાયા હતા. સીએલએસએના તેમના ટાર્ગેટ અહીંયાથી કટ કરતા દેખાયા છે. જોકે એમને અહીંયાથી ઈપીએસ અર્નિંગ કટ કરતા દેખાયા છે. અને ખાસ કરીને સોફ્ટ ડ્રિંક ના કન્ઝમ્પશનની અંદર એક વધારો થાય એવી એક અપેક્ષા છે. મયુરેશજી, વરુણ બેવરેજીસ આ કાઉન્ટરની અંદર પણ જુઓ, ખાસ કરીને આપણે એક બહુ મોટો ઘટાડો છેલ્લા ઘણા સમયથી વિટનેસ કર્યો છે. અને કોઈક વચ્ચે રેલી આવી જાય છે, પરંતુ ઓવરઓલ જે પ્રકારે પ્રદર્શન આ કંપનીનું રહ્યું છે અને આખું સેક્ટર અત્યારે આપણને થોડું ઘણું એક દબાણમાં દેખાઈ રહ્યું છે, લાગે છે તમને આવા સ્ટોક્સ પર ખાસ કરીને અત્યારે ફોકસ રાખવું જોઈએ કે જ્યાં આગળ પ્રદર્શન સારું રહેવા છતાં પણ એક મોટો ઘટાડો આવ્યો હોય? The numbers have been fabulous. તમે વોલ્યુમ ગ્રોથ જો, તમે ઇન્ડિયા ઓપરેશન્સ હોય, આફ્રિકા ઓપરેશન્સ હોય, they've consolidated Africa operations as well. અને આટલા માટે જે વોલ્યુમ ગ્રોથનો નંબર છે, આંકડાઓ છે, આઈ થિંક હેવ બીન સ્ટેલર ફોર વરુણ બેવરેજીસ. ઓબ્વિયસલી જે પ્રોડક્ટ મિક્સ છે, જે ડીકાર્બોનેટેડ ડ્રિંક્સ કરી રહ્યા છે, જેવી રીતે ઝીરો સોફ્ટ ડ્રિંક્સ છે, આજે જે એનર્જી ડ્રિંક્સનું છે, ઇન્ક્લુડિંગ ગેટોરેડ, સ્ટિંગ, જે જ્યુસીસ છે અને જે વોટરનો બિઝનેસ છે, વોટર ઇઝ ઓલમોસ્ટ અરાઉન્ડ 18-20% in terms of volumes and top line. I think that is a significant share in terms of de-risking from the carbonated side of the business as well. And આટલા માટે I think જે performance રહ્યું છે gross margins ઉપર, EBITDA margins ઉપર has been stellar for this company under consideration. Obviously, I think the expectation આપણે બાંધીને રાખાય in terms of how volume growth will play out in the next few quarters. મારા હિસાબે I think stable રહેવું જોઈએ, કારણ કે જેવી રીતે આપણે એક ઇનિશિયલ ટ્રેન્ડ જોવા મળે છે, consumption is expected to come back strongly. Both urban as well as rural. Tax cuts માટે I think જે એક એક્સપેક્ટેશન આપણે બાંધીને રાખાય કે જે એક સ્પેન્ડિંગ સ્પ્રી આવી જશે, I think they will get benefited positively. કારણ કે જેવી રીતે I think આપણે એક્સપેક્ટેશન રાખી શકાય કે જે SKUs છે, જે પ્રાઇસિંગ પોઈન્ટ્સ છે, I think are very very favorable in terms of consumption patterns as well. તો મારા માટે I think મારા હિસાબે I think numbers have been exceptionally good. Coming quartersમાં પણ I think numbers should hold up. African business is holding up, Indian business should hold up. And આટલા માટે મારા હિસાબે I think numbers ના હિસાબે at least the stock should do well. જેના પાસે છે પોર્ટફોલિયોમાં ડેફિનેટલી હોલ્ડ કરી. જેમની પાસે છે હોલ્ડ કરીને ચાલો. અત્યારે વરુણ બેવરેજીસ પર એક આમત બનતો દેખાઈ રહ્યો છે, એટલે એના પર એક નજર રાખતા રહીશું. પરંતુ એક કાઉન્ટર ખાસ કરીને HALનો છે. જુઓ, ગઈકાલે પણ અહીંયા એક પોઝિટિવ કારોબાર જોવા મળ્યો હતો. આજના દિવસે પણ થોડીક એક પોઝિટિવિટી સાથેની શરૂઆત આપણને એટલીસ્ટ આ કાઉન્ટરની અંદર તો થતી જોવા મળી છે. અર્પણજી, ખાસ કરીને HALના ચાર્ટ પેટર્નને જોઈએ ત્યારે એક વસ્તુ ખાસ ધ્યાન આવે છે કે 2-3 દિવસ આ કાઉન્ટરમાં એક નાના મોટા ઉછાળા આવે છે, પરંતુ અલ્ટિમેટલી કાઉન્ટરની અંદર એક ઘટાડા તરફી ટ્રેન્ડ આપણને છેલ્લા ઘણા સમયથી દેખાઈ રહ્યો છે. એટલે કોઈ પણ ઉછાળો આવે છે અહીંયાથી કાઉન્ટરમાં વેચવાલી જ બનતી દેખાય છે. લાગે છે હજી પણ અહીંયાથી જે પ્રકારે આપણને પેટર્ન બનતી દેખાઈ રહી છે એ જ રણનીતિ અહીંયા અપનાવવી જોઈએ?
સો નીરજ, એઝ યુ રાઇટલી પોઇન્ટેડ આઉટ કે શોર્ટ ટર્મ પુલબેક આવતા હોય છે, બટ એ શોર્ટ ટર્મ પુલબેક શોર્ટ ટર્મ માટે સસ્ટેન થયા પછી અગેન ડાઉન ટ્રેન્ડ મોમેન્ટમ સ્ટાર્ટ થતું તમને જોવા મળતું હોય છે. અને લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન કન્ટિન્યુએશન પેટર્ન જે છે એ તમને પ્લેઆઉટ થતી જોવા મળી રહી છે. સો અગેન એચએલ પર કરન્ટલી અવોઇડ કરી શકો છો. ફર્ધર થોડી પણ રેલી આવે છે એચએલમાં, તો એ વખતે તમે શોર્ટ સેલિંગની ઓપોર્ચ્યુનિટી ફાઇન્ડ કરી શકો છો. 3300 થી 3320 ના ઝોનની આસપાસ તમે શોર્ટ સેલ કરી શકો છો. એન્ડ અગેન ફ્રેશ સ્વિંગ લોઝ તમે એચએલ ના કાઉન્ટર માટે એક્સપેક્ટ કરી શકો છો. એટલે જુઓ, ખાસ કરીને ઉછાળી અહીંયા વેચવાલીની જ સલાહ હજી પણ એક ઇન્ટેક્ટ રહેતી દેખાઈ રહી છે એચએલ પર, એટલે એના પર એક ધ્યાન રાખજો. હજી પણ અહીંયાથી કદાચ આપણને થોડા ઘણા ઘટાડા આવતો જોવા મળી શકે, એટલે એના પર એક નજર રાખીશું. પરંતુ આજના દિવસે જુઓ, બીઈએલ એક સારી એવી તેજી દર્શાવી રહ્યું છે. ગઈકાલે આ સ્ટોકમાં એક સારી ખરીદદારી જોવા મળી હતી, પરંતુ આજના દિવસે થોડુંક ફોલોઅપ બાઇંગ આવી રહ્યું છે. કુનાલજી, આ કાઉન્ટર 260 પર છેલ્લા 15 દિવસથી રેઝિસ્ટ થઈ રહ્યું છે, એની ઉપર ક્લોઝિંગ નથી આપી રહ્યું. આજના દિવસે આને થોડુંક વોચલિસ્ટમાં રાખશો. 260ની ઉપર ડિસાઇસિવલી ક્લોઝિંગ આવે તો કોઈક શોર્ટ ટર્મ માટે અહીંયા પોઝિશન બનાવવી જોઈએ. વેલ, હું કહીશ કે થોડું વેટ એન્ડ વોચ કરો. 263 ની ઉપર કાઉન્ટર જો સસ્ટેન થાય છે તો તમે આમાં નવી પોઝિશન બનાવીને એડ કરો, કેમ કે 263 પછી આપણને કન્ફર્મેશન મળશે અને એના બેઝ પર કાઉન્ટર 300 સુધીના પણ લેવલ બતાવી શકે છે. તો હાલ પૂરતું નહીં, પણ 263 ની ઉપર જ આપણે પોઝિશન બનાવીને ચાલવાની સલાહ આ કાઉન્ટરમાં મળશે. અને એ લેવલ પર જે એસએલ આપણે મેન્ટેન કરવાનો છે 240 નો છે. નો ડાઉટ એસએલ થોડોક મોટો છે, બટ બીજો કોઈ એસએલ હાલ પૂરતા કાઉન્ટરમાં મને જોવા નથી મળી રહ્યો, અને ટાર્ગેટ પણ આપણને એટલા મોટા જોવા મળી શકે છે. એટલે 263ની ઉપર એક કામકાજ થાય ત્યારબાદ એક ખરીદદારી કરો, એ જ એક મત અત્યારે અહીંયા બનતો દેખાઈ રહ્યો છે, એટલે એના પર એક નજર રાખતા રહેજો. પરંતુ મયુરેશજી, એક છેલ્લે ખાલી એક આઈઆરએફસી ની ચર્ચા કરવી છે. આઈઆરએફસી આરવીએનએલ આ બંને પર એક જાંગડી આપણને નવરત્નના સ્ટેટસ આ બંને કંપનીઓ માટે આવતા દેખાયા છે. કઈ રીતે અહીંયાથી હવે આ રેલવેઝ કંપનીઓ પર ખાસ કરીને નજર રાખશો? જે પ્રકારે અપડેટ આવતું દેખાયું છે આ બંને કંપનીઓ પર, સારું એવું પ્રદર્શન તો અહીંયાથી રહ્યું છે, પરંતુ વેલ્યુએશન હજી પણ થોડાક ચિંતાજનક લાગી રહ્યા છે તમને? વન એસ્પેક્ટ. બીજું આઈ થિંક કેવી રીતે એક્ઝિક્યુટ કરશે એ બહુ મહત્વપૂર્ણ છે નીરજભાઈ. તો મારા હિસાબે આઈ થિંક sentimentally positive definitely છે because of the Navratna status, but what probably goes through is going to be execution. કેવી રીતે ઓર્ડર્સ ને એક્ઝિક્યુટ કરશે એ બધી કંપનીઝ ગોઈંગ ફોરવર્ડ, વર્કિંગ કેપિટલ સાયકલ કેવી રીતે રહેશે અને કેશ ફ્લો કન્વર્જન સાયકલ કેવી રીતે રહેશે, એ બધું એસ્પેક્ટ્સ અને ફેસેટ્સ બહુ ઇમ્પોર્ટન્ટ રહેવાના છે. તો આઈ થિંક the next few couple of quarters will be defining quarters કે કેવી રીતે ઓર્ડર બુકના હિસાબે એ લોકો એક્ઝિક્યુટ કરી રહ્યા છે, કેવી રીતે આઈ થિંક બેલેન્સ શીટની ગ્રોથ આવી રહી છે, અને એટ ધ સેમ ટાઈમ યુ આર પ્રોબબ્લી એક્સપેક્ટેડ ટુ સી રિટર્ન રેશિયોઝ ઓલ્સો ઇમ્પ્રૂવ. તો આઈ થિંક નંબર્સ અને અર્નિંગ્સ પર રીરેટિંગ થશે આ બધા કંપનીઝ. અર્નિંગ્સ અને નંબર્સ પર અહીંયાથી આના પર ખાસ ફોકસ રાખવાનું છે, એટલે એના પર એક નજર રાખતા રહીશું. પરંતુ એ સાથે